છે એમ્સ હોસ્પિટલની। રાજકોટને એમ્સ તો મળી, પણ એમ્સ મળી ત્યારથી જ અહીંયા કંઈક ને કંઈક વિવાદ ચાલ્યા કરે છે। સૌથી પહેલા તો વડોદરા અને રાજકોટમાં કોને એમ્સ મળે એની ખેંચતાણ થઈ, અને પછી રાજકોટમાં એમ્સ બની, અને પછી અહીંયા આગળ ભ્રષ્ટાચારના ક્યાંક આરોપ લાગે છે, ક્યાંક બેદરકારીના આરોપ લાગે છે, અને આ વખતે ખોટી રીતે ભરતીની રાવ ઉઠી છે। દિવેશ પાસેથી વિસ્તારથી જાણીએ। દિવેશ, નુપુર, વાત કરવામાં આવે તો રાજકોટની એમ્સ મળી છે, પરંતુ આ એમ્સ છે તે સતત વિવાદમાં રહી છે। અહીં જે એમ્સ છે તેને ફૂલ ફેઝમાં શરૂ કરવામાં નથી આવી। સૌપ્રથમ જે એમ્સ છે તેના ઉપર આરોપ લાગ્યો હતો કે અહીં જે ખુરશી છે 1600ના બદલે 4200 રૂપિયાની લેવામાં આવી છે, એટલે તેમાં ક્યાંક વધુ બિલ બનાવ્યા હોવાની આશંકા છે તે સેવાઈ રહી હતી। ત્યારબાદ જે ભરતી કૌભાંડ છે તે બહાર આવ્યું છે। જે પૂર્વ ડિરેક્ટર કટોચ છે કે તેના દ્વારા જે તેનો પુત્ર છે જે 60% પેરેલાઇઝડ હોવા છતાં પણ તેને ક્લાસ 2 ઓફિસર બનાવી દેવામાં આવ્યો છે। આ પ્રકારના આક્ષેપ છે તે થયા છે, તેને લઈને અત્યારે એમ્સ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે। અંદરની વાત એવી છે કે જે અત્યારે ભાવેશ કટોચ છે કે જે પૂર્વ ડિરેક્ટર કટોચનો પુત્ર હતો, તે અત્યારે ક્લાસ 2 ઓફિસર છે, અને તેના તમામ ડોક્યુમેન્ટ છે તે અત્યારે દિલ્હી ખાતેથી બોલાવી લેવામાં આવે છે। તેનું ડોક્યુમેન્ટનું વેરિફિકેશન છે તે થઈ રહ્યું છે। એવી આશંકા સેવાઈ રહી છે કે જે આ ભાવેશ કટોચ છે તે 60% પેરેલાઇઝ હોવા છતાં પણ તેને ક્લાસ 2 ઓફિસર બનાવી દીધું છે। સૌથી મહત્વની વાત એ છે કે પૂર્વ ડિરેક્ટર કટોચ ગયા પછી કોઈ પણ ડિરેક્ટર પદમાં જવાબદારી લેવા માંગતું નથી એમ્સની, કારણ કે એમ્સ છે તે પહેલાથી વિવાદમાં રહી છે। અહીં ભરતી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, ખુરશી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, તેને લઈને રાજકોટનું એમ્સ છે તેમાં કોઈ પણ ડિરેક્ટર તરીકેની જવાબદારી લેવા માંગતું નથી। ડિરેક્ટર પદથી બધા દૂર ભાગી રહ્યા છે, અને એમ્સ હોસ્પિટલ છે તે ક્યારે ફૂલ ફેસ શરૂ થશે તે પણ સૌથી મોટો સવાલ છે। નુપુર, બિલકુલ એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે, અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છે। ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું।